નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા વિષય આકૃતિ વિભાગ, આપણે આજે બીજા વિભાગની આકૃતિ શરૂ કરી રહ્યા છીએ. આકૃતિ છે શ્રેણી પૂર્ણ કરો. આકૃતિની શ્રેણી પૂર્ણ કરો. શ્રેણી મતલબ આગળની હતી ખાલી પેટર્ન કમ્પ્લીશન, આકૃતિને કમ્પ્લીટ કરવાની હતી કે અધૂરો ભાગ હોય ચોથો એને આપણે પૂરો કર્યો હતો. અહીંયા આકૃતિ શ્રેણી પૂર્ણ કરો એટલે કે ફિંગર સિરીઝ કમ્પ્લીશન. પહેલામાં શું હતું, બીજામાં શું થશે, ત્રીજામાં શું થશે અને ચોથામાં શું થયું, આપણે ચોથી આકૃતિ શોધવાની છે. આ પ્રમાણેની આકૃતિ તમારી પાસે આવશે કે પહેલી આકૃતિમાં આ રીતનો એરો હતો, બીજામાં આમ થયો, ત્રીજામાં આમ થયો અને ચોથામાં હવે એનું શું. આ રીતની આપણી પાસે આકૃતિઓ આવશે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ આકૃતિઓને પૂર્ણ કરતા શીખવાની છે. તો આકૃતિને પૂર્ણ કરવા માટે આપણે ખાસ બાબતોને સમજવાની છે કે જે બાબતો આપણી પાસે એવી આવે છે કે આકૃતિ ક્લોકવાઇઝ ફરતી હોય, રોટેશન થતી હોય, એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરતી હોય, પાણીમાં પ્રતિબિંબ હોય, અથવા પ્લસ માઇનસ એટલે કે કોઈક ચિહ્ન આકૃતિમાં ઉમેરાતું હોય, કોઈ ચિહ્ન આકૃતિમાંથી બાદ થઈ જતું હોય, કોઈ ચિહ્ન છે એના ક્રમમાં ફેરફાર થતો હોય, આ બધી બાબતોને આપણે સમજતી જવાની છે. તો આપણને સરળતાથી આકૃતિ જે પૂર્ણ કરવાની છે એનો જવાબ આપણને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ. એના માટે જોઈ લઈએ કે પરિભ્રમણ રોટેશન, આકૃતિ ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ કે વિરુદ્ધ દિશામાં, એન્ટી ક્લોકવાઇઝ 45 ડિગ્રી, 90 ડિગ્રી કે 180 ડિગ્રીના ખૂણે ફરે છે. બીજી વાત કરીએ કે પ્લસ માઇનસ એટલે કે ઉમેરો કે ઘટાડો થવો. ક્રમિક આકૃતિઓમાં નવી રેખાઓ અથવા ચિહ્ન ઉમેરાય છે અથવા તો ઓછા થતા જાય છે. સ્થાન બદલવું, પોઝિશન બદલવી, આકૃતિની અંદર રહેલા કોણ, પ્રતીકો કે ચોક્કસ ખૂણા કે જે પોતાના ખાનામાં પોતાનું સ્થાન બદલે છે. માની લો કે અહીંયા 60 ના ખૂણે હોય તો 90 ના જાય, 90 ના હોય તો આગળ 45 ના ખૂણે જાય. મતલબ કોઈને કોઈ રીતે એ પોતાની જગ્યા બદલે છે. પ્રતિબિંબ, મિરર વોટર, આકૃતિઓ અરીસા કે પાણીની અંદર દેખાતા પ્રતિબિંબની જેમ બદલાતી હોઈ શકે છે. આ બાબતોને આપણે ખાસ સમજી લઈશું તો આપણને આકૃતિ ઉકેલવામાં સરળતા પડશે. હવે આવી જ આકૃતિઓ આપણે જોવી છે. તો આકૃતિ વિભાગમાં પહેલી આકૃતિ આપણી સામે આપી છે. એમાં 3 એરો આપ્યા છે. ત્રણેયની નિશાનીઓમાં એકમાં વર્તુળ આપ્યું છે એક છેડે લાઈન આપી છે, એક છેડે તીર આપ્યું છે, બે છેડે ક્રોસ આપ્યા છે, 2 માઇનસ, એક છેડે સ્ટાર આપ્યું છે, એક છેડે ચોરસ છે. અહીંયાથી શું પરિવર્તન આવ્યું એ જરા ધ્યાનથી જોવાનું છે કે નીચેની જે આકૃતિ હતી ઉપરની સૌથી એ નીચે આવતી રહી, એની નીચે બીજા નંબરની હતી એ ઉપર આવી ગઈ અને નીચે હતી એ ઉપર જતી રહી. એટલે કે નીચેની આકૃતિ ઉપર ગઈ એટલે એક એક સ્ટેપ ખસી. હવે તો કે હવે અહીંયા પણ એવું જ થયું. આ આકૃતિ હતી એ ઉપર જતી એટલે ઉપરની આકૃતિ સૌથી નીચે આવતી રહી. તો હવેનામાં શું થશે તો આપણે એ જ શોધવાનું છે. શું થશે તો અહીંયા જે આકૃતિ હતી એ આકૃતિ સૌથી નીચે આવી જશે. તો આપણે પહેલા શોધી લઈએ. આ સૌથી નીચે એટલે કે આ સૌથી ઉપર જાય, આ બીજા નંબરે જાય. તો એવી આકૃતિ કઈ છે? આ આકૃતિ સૌથી નીચે આવતી હોય એવી આકૃતિ આ છે તો ના. અહીંયા છે તો ચેક કરો. આ આકૃતિ બીજા નંબર ઉપર છે? યસ છે. અને સૌથી ઉપરની જે આકૃતિ હતી આ સૌથી ઉપર જતી રહી તો હા છે. એટલે આપણો આન્સર આમાં મળી જાય છે. તો સી વિકલ્પને ચેક કરવાની બરાબર જરૂર નથી, ડી વિકલ્પમાં પણ બરાબર ચેક કરવાની જરૂર નથી. એટલે આપણને અહીંયા
આપણો સ્ટ્રોંગ ઓપ્શન થઈ ગયો છે બી, એટલે ફાઇનલ આન્સર આપણો મળશે બી. બીજી આકૃતિ છે, આ રીતે એક એલ બનેલો છે, વચ્ચે ખૂણો બનેલો છે, એક બાજુ તીર છે ને એક બાજુ ડેશ છે. આનું આ રીતે રોટેશન થયું, એટલે કે આકૃતિ હતી આમ હતી આમ થઈ. હવે અહીંયા જુઓ, આ આકૃતિ છે આ રીતની છે, તો એમાંથી પરિવર્તન થઈને આ રીતે થવી જોઈએ. તો આ જે આકૃતિ છે એનું આ રીતનું પરિવર્તન થતું હોય એવી માત્ર બે જ આકૃતિઓ છે, એ નથી અને બી નથી, સી અને ડી. પણ ડી માં આ એરો છે આમ ફરશે એટલે અંદરની સાઈડ જશે, તો એરો અંદરની સાઈડ હોય તીર એ રીતની હોવી જોઈએ. તો ડી માં માઇનસ નિશાની ડેશ વાળી છે એટલે ડી પણ જવાબમાંથી કેન્સલ થાય, એટલે આપણો વિકલ્પ થાય સી, ફાઇનલ ઉત્તર. અહીંયા ઝેડ છે, એક સાઈડ તીર આપ્યું છે. બીજામાં શું થયું તો જુઓ, આ હતી આકૃતિ, આમ નીચે પરિવર્તન થઈ. ત્રીજામાં શું થયું, એની આકૃતિ આમથી આમ ફેરી. તો ચોથામાં શું થશે તો કે આ જે આકૃતિ છે આ બાજુના મોઢે આવી જશે. આમ હતી આ તીર એટલે ઉપર આ રીતનું આવવું જોઈએ. હવે ઉપર આ બાજુ તીર હોય એવી એ નથી, બી નથી, સી નથી, પણ આપણો આન્સર થશે ડી. સોરી, ડી નહીં થાય, આપણને ડી માં બંને બાજુ તીર છે, આ આકૃતિ છે એનું માત્ર એક જ દિશામાં ઉપર જશે એટલે આપણો જવાબ થશે બી. માત્ર એક જ દિશામાં ફરવાનું છે એટલે બી આપણો જવાબ થશે. સી માં અને ડી માં એમ પણ નહીં આવે, બંને સાઈડ તીર છે એટલા માટે. ધ્યાન આપો આગળની આકૃતિ. આમાં ચાર ચિહ્ન આપેલા છે આપણને. ચાર ચિહ્નમાં પંખાની દિશામાં, ઘડિયાળની દિશામાં આપણને રોટેશન જોવા મળ્યું. આ ત્રિકોણ છે અહીંયા આવી ગયું, એરો છે નીચે ગયો, વર્તુળ છે આ બાજુ આવી ગયું, મતલબ બધા એક એક સ્ટેપ ખઈસા. હજુ પણ શું થયું, એક એક સ્ટેપ ખઈસા. આ વર્તુળ હતું એ ઉપર આવી ગયું. હવે નવી આકૃતિ જે બનશે એમાં વર્તુળ ઉપરની પેલી સાઈડ આવશે. તો વર્તુળ ઉપરની પેલી સાઈડ ચારે ચાર માં છે, તો જુઓ વર્તુળ પછી કોણ આવશે, એરો આવશે. અને એરો કઈ દિશામાં આવશે, અહીંયા આ રીતે હતો, નીચે ફેર્યો, આમ થયો એટલે ઉપર જશે, ઉપરની તરફ એરો. તો કે એમાં નથી એટલે એ કેન્સલ થયું. ઉપરની તરફ એરો સી, બી અને ડી ત્રણેયમાં છે. હવે જુઓ, એરો પછી કોણ આવવું જોઈએ, ત્રિકોણ આવવું જોઈએ. એરો પછી ત્રિકોણ આવવું જોઈએ, પણ ત્રિકોણ છે આ બાજુ આમના મોઢાનું હતું, નીચે આવ્યું તો આ રીતે થયું, તો આ બાજુ આવ્યું તો આ બાજુનું થવું જોઈએ. જ્યારે ડી માં પેલી સાઈડનું છે એટલે એ જવાબ કેન્સલ થશે. તો હવે આ બે વધ્યા છે બી અને સી. તો એના પછીનું જે ચોરસ, લંબચોરસ છે એ લંબચોરસ આવવું જોઈએ. અહીંયા ચોરસ ટાઈપ થઈ ગયું છે એટલે આપણો જવાબ થશે બી. વિદ્યાર્થી મિત્રો, સી જવાબ કેન્સલ થશે કેમ કે આ લંબચોરસ હતું એને ઘટાડી દીધું છે એટલે આપણે આકૃતિ ફાઇનલ થાય બી. ધ્યાન આપજો, ખાસ આમાં કઈ બહુ નવું નથી, માત્ર આપણે લોજિક ચલાવતું જવાનું કે ક્યાં શું કરવામાં આવ્યું છે, શું ફેરફાર થયો એ જ ધ્યાનમાં લેવાનો છે. ચલો, એકદમ ઈઝી આકૃતિ છે. આનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. અહીંયા હું તમને પેનનો કલર બદલીને કરાવી દઉં એટલે તમને દેખાય. વર્તુળ આપેલું છે, એની નીચે એક ચોકડી એડ થઈ ગઈ, પાછું વર્તુળ એડ થયું, તો હવે શું એડ થશે એ તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. કેમ કે આના જેવી તો આ છે જ નહીં, એટલે આવું નથી. પણ તમારે જવાબ શોધીને મને કહેવાનું છે. વર્તુળ, ચોકડી, વર્તુળ અને પછી જે આવે તે. તો એ આ બે માંથી કોઈ જવાબ આવતો હોવો જોઈએ. મને બી અને સી તો ફાઇનલ કહું છું કે નથી, તો તમને આઈડિયા આવશે કે બી અને સી બે માંથી કયો છે. એ અને ડી જવાબમાં નથી, એ મેં કેન્સલ કરી દીધા છે. તો બી કે સી શું જવાબ આવશે તમે જરા વિચારી લો. ચલો આગળ વધીએ. તમારે મને કોમેન્ટમાં જવાબ કરવાનો છે એટલે મને ખબર પડે કે તમે કેટલા લોકો આકૃતિઓનું સોલ્યુશન કરો છો. અહીંયા આકૃતિ આપણે પૂર્ણ કરવાની છે. ચોરસ, એક ડેશ આપ્યો છે, આ સાઈડ વર્તુળ લાગી ગયું, ત્રીજામાં અહીંયા બોક્સ લાગે છે, ચોથામાં નીચે જે લાગ્યું હતું એ ઉપર લાગી જવું જોઈએ. અને અહીંયા વર્તુળ હતું ઘાટું, તો અહીંયા વર્તુળ ઘાટું થઈ જવું જોઈએ.
તો એવી આકૃતિ આપણી પાસે મળે છે બી, એટલે કે એ સી ડી વિકલ્પમાંથી કેન્સલ થશે. એકદમ ઈઝી આકૃતિ છે. ત્રિકોણ છે, 3 એરો આપ્યા છે. ચોરસ છે, 4 એરો આપ્યા છે. પંચકોણ છે, 5 એરો આપ્યા છે. તો હવે શું આવે? ત્રિકોણ, ચોરસ, પંચકોણ એક બાજુ ઉમેરો એટલે ષષ્ઠકોણ થઈ જાય. ષષ્ઠકોણ થઈ જાય તો એ અને બી માં ષષ્ઠકોણ છે, સી માં પંચકોણ, ડી માં પંચકોણ, એ બંને કેન્સલ થાય. તો હવે ષષ્ઠકોણમાં આમાં એવું હતું કે ત્રિકોણમાં 3, ચોરસમાં 4, પંચકોણમાં 5, તો ષષ્ઠકોણમાં 6 એરા આવવા જોઈએ. આમાં 4 એરો આપેલા છે, 1 2 3 ને 4, એટલે આ વિકલ્પ પણ કેન્સલ થઈ જશે. તો આપણો વિકલ્પ બી ફાઇનલ ઉત્તર મળી જશે. વિદ્યાર્થી મિત્રો, આગળ આવી હતી જે મેં તમને કોમેન્ટમાં કરવા માટે કીધેલી એવી જ આકૃતિ છે. અહીંયા ચોરસ છે, એના ખૂણે બીજું ચોરસ લાગ્યું છે ડાર્ક વાળું, પાછું એનું એ ચોરસ અહીંયા નીચે લાગ્યું, તો હવે આ ચોરસ અહીંયા લાગશે. તો તમને એવું લાગે છે કે આવી આકૃતિ કંઈક બનશે, અને આવી આકૃતિ જે બને છે એ આપણો ઉત્તર થશે. એ માં નથી, બી માં નથી, સી માં નથી, પણ ડી આપણો ફાઇનલ ઉત્તર થશે. ડી આકૃતિમાં સેમ આવી આકૃતિ બને છે. વિદ્યાર્થી મિત્રો, આગળ વધી આકૃતિ પૂર્ણ કરવાની છે. પેટર્નમાં પહેલામાંથી બીજામાં, બીજામાં ત્રીજામાં, ત્રીજામાંથી ચોથામાં શું થયું એ આપણો જવાબ પ્રશ્નાર્થ ચિહ્ન હોય એટલે ગોતી લેવાની. અહીંયા આવી રીતે પૂર્ણ થયું છે બીજામાં, ત્રીજામાં આવી રીતે પૂર્ણ થયું નીચેથી આમ, તો ચોથામાં ખાલી આટલું પૂર્ણ થઈ જાય એટલે આવું ફૂલ આપણને દેખાય છે. એવું ફૂલ છે. એ નથી, બી માં નથી, એક પાખ્યું ઘટે છે, ડી માં એક પાખ્યું ઘટે છે, તો જવાબ થશે સી, કેમ કે સી ની અંદર આવું સેમ કમ્પ્લીટ ફૂલ બની જાય છે. તો આપણો જવાબ મળશે વિકલ્પ સી. વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. એક પ્લસની નિશાની આપી વર્તુળ, પ્લસ, માઇનસ અને ભાગાકાર, આ 4 ચિહ્ન છે આપવામાં આવ્યા છે. એનું બીજી આકૃતિમાં શું પરિવર્તન થયું? તો કે પ્લસ છે પંખાની દિશામાં ફર્યું, આગળ એક સ્ટેપ આવ્યું, વર્તુળ નીચે ગયું, ટકા આ બાજુ આવ્યા, અને માઇનસ આ બાજુ આવ્યા. એમાંથી શું પરિવર્તન આવ્યું? તો કે માઇનસ હતું, એક સ્ટેપ આગળ ખસ્યું, પ્લસ એક સ્ટેપ આગળ નીચે ગયું, વર્તુળ એક સ્ટેપ બાજુમાં ગયું, પર્સન્ટેજ એક સ્ટેપ ઉપર આવ્યા. હજુ આગળનામાં શું પરિવર્તન આવે? તો કે માઇનસ નીચે જશે, પ્લસ બાજુમાં જશે, વર્તુળ હતું એ ઉપર જશે, અને ટકા હતા એ બાજુમાં આવશે. તો આ રીતની જે આકૃતિ હશે એ આપણો જવાબ થશે. આમાં છે નહીં, ટકા અહીંયા છે, આમાં ટકા નીચે છે, એ નથી. આમાં બંનેમાં જુઓ, ટકા અહીંયા છે પણ ટકાની પછી તરત વર્તુળ, તો કે તરત વર્તુળ, પણ એની નીચે પ્લસ, તો એની નીચે પ્લસ, એની પછી માઇનસ, તો અહીંયા છે. પણ અહીંયા શું થાય છે? અહીંયા પ્લસ માઇનસ ની જગ્યા ચેન્જ થઈ ગઈ છે, એટલે આપણે વિકલ્પ સી ફાઇનલ ઉત્તર તરીકે લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આવી આકૃતિઓ છે, એકદમ સરળ છે. તમને થોડું ધ્યાન આપો એટલે ઇઝીલી સોલ્યુશન કરી શકો તેમ છે. ચલો, હજુ પણ આપણી પાસે કેટલીક આકૃતિ આપી છે, જોઈ લઈએ. ખુદડી આપી છે, ગુણાકાર, બરાબર અને ડાર્ક સર્કલ આપ્યું છે આપણને. શું ફેરફાર થયો પહેલામાંથી બીજામાં? તો કે આ ખુદડી અહીંયા આવી ગઈ અને આ એક સ્ટેપ આ બાજુ ખસ્યા. ગુણાકાર ભાઈ એક સ્ટેપ આ બાજુ ખસ્યા, તો હજુ એના પછીમાં શું ફેરફાર થયો? તો કે ગુણાકાર ભાઈ નીચે ખસી ગયા, બરાબર ભાઈ એક સ્ટેપ આ બાજુ ખસ્યા, મતલબ એક રોટેશન થતું જાય છે. આમાં શું થયું? ધ્યાન આપો. બરાબર ભાઈ નીચે આ બાજુ આવતા રહેશે, તો બરાબર ને આવતા રહ્યા, તો ગુણાકાર ભાઈ એના ઉપર જશે, ખુદડી ભાઈ એના ઉપર જશે. બરાબર, આ રીતની કોઈ આકૃતિ થતી હોય અને અહીંયા જે હતી નિશાની ડાર્ક સર્કલ એ આ બાજુ આવી જશે, તો આવું ફેરફાર જેમાં થાય છે એ એનો જવાબ થશે. એ નથી, બી નથી, સી નથી અને ડી છે. જો બરાબર ભાઈ નીચે ગયા, ગુણાકાર ભાઈ ઉપર આવ્યા, ફૂદડી ભાઈ ઉપર ગયા અને ડાર્ક સર્કલ ભાઈ એની બાજુમાં આવી ગયા, એટલે કે વિકલ્પ ડી આપણો જવાબ થશે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, 4
અહીંયા 1 2 3 4 અને 5 આપણને રેખાખંડો આપ્યા હતા. એમાંથી કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. એક રેખાખંડ ઘટ્યો. 3 આપ્યા છે, એક ઘટી જશે તો 2 થઈ જશે ને 2 રેખાખંડ વાળો એકદમ ઈઝી આન્સર. આમાં તો ઘણા બધા છે, અહીંયા દેખાઈ ગયું છે. એક રેખાખંડ, 2 રેખાખંડ એટલે બી આપણો ફાઇનલ ઉત્તર. સી જવાબમાં 3 રેખાખંડ, ડી જવાબમાં 5 રેખાખંડ એટલે જવાબમાંથી કેન્સલ. નેક્સ્ટ આવ્યા, એકદમ ઈઝી છે, તમારે મને કહેવાનું છે. અહીંયા એક એરો છે, એના છેડે વર્તુળ છે, એનું પેલામાંથી બીજામાં શું થયું? તો કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં રોટેશન થયું, પ્લસ સાથે એક નિશાની ઘટી. જુઓ અહીંયા 3 હતા, અહીંયા 2 છે. એમાંથી પાછું જો એની એન્ટી ક્લોકવાઇઝ રોટેશન એક સ્ટેપ એટલે 90 ના ખૂણે ફેર્યું, આમ હતું, ખૂણો બદલો, એક એરો હતો આમાં ડેશ, એ નીકળી ગયો. હવે આનું ફરીવાર રોટેશન થાય તો આપણી પાસે કંઈક આવી આકૃતિ બને અને વચ્ચે જે લીટો હતો એ નીકળી જાય અને આવી આકૃતિ જ્યાં બનતી હોય એ આપણો જવાબ થાય. અહીંયા બને પણ આમાં 3 એરો આપ્યા છે એટલે જવાબ નથી. આપણો સી જવાબ ફાઇનલ છે. ડી માં માત્ર નીચેની દિશા છે એટલે જવાબમાંથી કેન્સલ થશે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, ડાર્ક વર્તુળ આપ્યું છે, એક વર્તુળ છે, બીજામાં પરિવર્તન શું થયું? તો કે ડાર્ક વર્તુળ અહીંયા આવ્યું, એની જગ્યા બદલતું ગયું. આ અહીંયા આવી ગયું ને એકની સામે એકને લેતું આવ્યું. હજુ શું થયું? અહીંયાથી અહીંયા આવી ગયું ને એકને એની સામે લેતું આવ્યું. તો અહીંયા 3 વર્તુળ ડાર્ક હતા એના સિવાયના પૂરા થયા. તો હવે આ ડાર્ક વર્તુળ છે એ હજી એક ખાલી વર્તુળને જગ્યા આપશે અને આ ડાર્ક વર્તુળ છે એ વચ્ચે આવતું રહેશે. તો વચ્ચે આવતું રહે અને ડાર્ક વર્તુળની ચારે બાજુ ખાલી વર્તુળ આવી જાય એવી આકૃતિ, એટલે આકૃતિ એ, એટલે વિકલ્પ એ આપણો ફાઇનલ ઉત્તર થશે. બી કેન્સલ છે, સી કેન્સલ થશે અને ડી પણ કેન્સલ થશે. વિદ્યાર્થી મિત્રો આવી જ આકૃતિઓ પરીક્ષાની અંદર પૂછાય છે, પણ સેમ નહીં, આના જેવી પૂછાય. આમાં જેવી રીતે પરિવર્તન કરીને આપણે ગોતી એવી રીતે આપણે શોધવાની હોય. તો દરેક વિદ્યાર્થીઓ આકૃતિઓનો મહાવરો કરતા રહેજો. આગળના વિડીયોની અંદર ફરીવાર આપણે મળીશું ભાષા ગુજરાતી લઈને. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.